हेलो दोस्तों नमस्कार। आज આપણે શીખીશું એસબીઆઈ બેંકની અંદર જો તમારું સેવિંગ જનધન કરંટ એકાઉન્ટ હોય તો એ ખાતાની અંદર અમુક ટાઈમે તમારે ખાતું કેવાયસી કરવાનું આવતું હોય છે, તમને મેસેજ બી આવતા હોય છે અને બેંકમાંથી કોલ બી આવતા હોય છે। તો બેંકની અંદર જાશો એટલે તમને કેવાયસીનું ફોર્મ આપશે, તો એ ફોર્મ કંઈક આ પ્રકારનું હોય છે જે તમારે બેંકની અંદર જમા કરવાનું હોય છે। તો આ ફોર્મની હું તમને કઈ રીતે ભરવું એ હું તમને આજે આ વિડીયોની અંદર પૂરેપૂરું માહિતી આપીશ હોય છે। તો આપણે અહીંયા સૌથી પહેલાં એકાઉન્ટ નંબર નાખીશું। આ બોક્સની અંદર બીજું આપણે કશું કરવાનું હોતું ને, બેંક જે આપણે કર્મચારી હોય છે એ લોકો કરશે। પછી નીચે આવીને જવાનું છે એક નંબરની અંદર પર્સનલ ડિટેલ છે, એટલે તમારી જે માહિતી હોય એ બધું અહીંયા રજૂ કરવાની હોય છે। તો તમારું અહીંયા નામ, એટલે તમારા ખાતામાં જે તમારું નામ હોય છે એ પૂરેપૂરું અહીંયા એન્ટર કરવાનું હોય છે, તમારું નામ, પપ્પાનું નામ અને તમારી અટક। ત્યાર પછી અહીંયા ડેટ ઓફ બર્થ, એટલે તમારી જન્મ તારીખ પૂરેપૂરી અહીંયા નાખવાની છે। પછી તમે મહિલા છો કે પુરુષ જે બી હોય, મેલ ફિમેલ, તમારે અહીંયા એન્ટર કરવાનું છે। ત્યારબાદ તમારે લગ્ન થઈ ગયા છે કે બાકી, મેરિડ કે અનમેરિડ એ બી તમારે અહીંયા શો કરવાનું હોય છે। ત્યારબાદ તમારું નેમ ઓફ ફાધર મધર, એટલે તમારે ફાધર મધરમાંથી કોઈ બી એક નામ નાખવાનું હોય છે। તો મેં અહીંયા ફાધર નેમ નાખેલું છે, તો અહીંયા મિસ્ટર કરીને ફાધર નેમ અને અહીંયા સરનેમ નાખી દીધેલી હોય છે। ત્યારબાદ તમારે જો ગાર્ડિયન હોય તો એનો બી તમારે અહીંયા નામ રજૂ કરવાનું હોય છે। ત્યારબાદ તમારી નેશનાલિટી, એટલે તમે જે તમારી કન્ટ્રી કઈ છે, દેશ કયો છે, તો કે ઇન ઇન્ડિયન, એટલે તમારું અહીંયા ઇન ઇન્ડિયન ઉપર ક્લિક કરવાનું। તમારું ઓક્યુપેશન, એટલે તમે શું કામ કરો છો, તો એના માટે સર્વિસ, તમે જો ધંધો કરતા હોય તો ધંધો, સર્વિસ જોબ કરતા હોય તો જોબ। તો અહીંયા સર્વિસમાં કરીને તમે શેમાં જોબ કરો છો, કે સરકારી કરો છો કે પ્રાઇવેટ, તો હું પ્રાઇવેટમાં કરું છું। પ્રાઇવેટ સરકારી હોય તો અહીંયા, ગવર્મેન્ટ સેક્ટર હોય તો અહીંયા હોય છે। ત્યારબાદ નીચે તમારું મતલબ કે કંઈ ધંધો કરતા હોય, રિટાયર્ડ પર્સન હોય, હાઉસવાઈફ હોય, સ્ટુડન્ટ હોય, જે બી હોય, તમે જે બી કામ કરતા હોય એમાં તમારે ખાલી ટિક માર્ક કરવાનું હોય છે। પછી ત્યારબાદ તમારી મંથલી ઇન્કમ જેટલી હોય છે એ તમારે અહીંયા લખવાની રહે છે। ત્યારબાદ તમારું જે સોર્સ ઓફ ઇન્કમ છે, તમારે ક્યાંથી સેલેરી આવે છે, તમે શું કામ કરો છો, તો સેલેરાઇડ હોય તો સેલેરી કરી નાખવાની। ત્યારબાદ તમારું ધર્મ કયો છે, તો કે હિન્દુ। ત્યારબાદ તમારી કાસ્ટ કઈ છે, તો કે જનરલ, ઓબીસી, એસસી, એસટી, તમારી જે કાસ્ટ આવતી એ જનરલ, મારી જે જનરલ છે તો એ જનરલ, તમારી જે કાસ્ટ આવતી એ તમારે અહીંયા ટિક માર્ક કરવાનું રહે છે। ત્યારબાદ તમારું એજ્યુકેશન, તમે ભણેલા કેટલો છો, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે બી હોય એ તમારે અહીંયા રજૂ કરવાનું રહે છે। ત્યારબાદ અહીંયા નીચે આવી જવાનું છે। નીચે આવીને તમારે તમારું મતલબ પ્લેસ, તમારો જન્મ ક્યાં થયેલો, ડેટ ઓફ સિટી, તમે ક્યાં રહો છો, તો જે બી જગ્યાએ રહેતા હોય તેનું સિટીઝનશીપ, એટલે જે હોય અહીંયા અને અહીંયા બે જગ્યાએ તમારે નાખી દેવાનું રહે છે। ત્યારબાદ નીચે આવીને જે છે આ કેવાયસીના ફોર્મની અંદર જો તમે સાથે સાથે મોબાઈલ નંબર તમારા ખાતામાં ચેન્જ કરવા માગતો હોય તો બી થઈ જાય છે। તો અહીંયા તમારો મોબાઈલ નંબર જો તમારે ચેન્જ કરવો હોય તો નવો, જે જૂનો રાખવા માગતો જૂનો, તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહે છે। ત્યારબાદ ઈમેલ આઈડી છે, જો તમારે મેલ આઈડી તમારા ખાતાની અંદર નાખવું હોય તો બી તમે લખી શકો છો, જો તમારે મેલ આઈડી ચેન્જ કરવું તો બી તમે અહીંયા લખી શકો છો। ત્યારબાદ આપણે 3 નંબરમાં તમારે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એટલે તમારે જે આની અંદર તમે સાથે શું ડોક્યુમેન્ટ મૂકવા માગો છો, તો કે પાસપોર્ટ છે, વોટર આઈડી છે, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ। સૌથી સરળ રહે છે તમને આધાર કાર્ડ, તો આપણે આધાર કાર્ડ મૂકીશું। તો આધાર કાર્ડ મૂકીને ત્યારબાદ આધાર કાર્ડનો નંબર નાખવાનો રહે છે, તો આપણે અહીંયા આધાર કાર્ડનો નંબર નાખીશું। ત્યારબાદ જે આજની તારીખ હોય તે આજની તારીખ નાખવાની છે। નીચે આવી જવાનું છે એડ્રેસ ડિટેલમાં, આપણે જે જગ્યાએ રહેતા હોય કરંટ, હવે એડ્રેસની અંદર જે તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ હશે એ જ નાખવાનું છે। બેંકની અંદર જો તમારું એડ્રેસ બીજું હશે અને અત્યારે આધાર કાર્ડમાં બીજું હોય તો તમારે અત્યારે આમાં જે આધાર કાર્ડમાં એડ્રેસ છે એ જ નાખવાનું, કેમ કે તમારું જે આધાર કાર્ડમાં એડ્રેસ હશે એ જ વેલિડ ગણાશે, જૂનું એડ્રેસ વેલિડ ગણાશે નહીં। તો તમારું પૂરેપૂરું એડ્રેસ અહીંયા આધાર કાર્ડમાં હોય એ સેમ અહીંયા નાખી દેવાનું। ત્યારબાદ એડ્રેસ ડિટેલ નીચે પાછું બીજું છે તો સેમ અહીંયા એજ કરી નાખો તો બી ચાલશે, નીચે એડ્રેસ ભરી દો તો બી ચાલશે। આ બધું ભરાઈ ગયા, એડ્રેસની ડિટેલ બધી ભરાઈ ગયા પછી અહીંયા નીચે આવીને એક તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો લગાડવાનો છે। એક પાસપોર્ટ સાઇઝ ફોટો લગાડીને અહીંયા જે તમારે બેંકની અંદર જે તમારી સાઇન છે એ સાઇન તમારે કરવાની છે। બેંક એકાઉન્ટની અંદર જે છે એ સાઇન કરજો, નકર પાછું ફોર્મ રિજેક્ટ થશે। ત્યારબાદ અહીંયા તમારું જે સિટીઝન છે, તમે ક્યાંના છો, મતલબ જ્યાં તમે રહો છો ત્યાંનું પ્લેસ, જે જગ્યા હોય, માની લો કે સુરત હોય તો અહીંયા સુરત નાખેલું મેં। ત્યારબાદ અહીંયા આપણે આજની તારીખ નાખવાની છે। આ ફોર્મ ભર્યા પછી આની
પાછળ આપણે એક આધાર કાર્ડની ઝેરોક્સ, એક પાન કાર્ડની ઝેરોક્સ, આ 2 વસ્તુ સાથે મૂકવાની છે અને બેંક કાઉન્ટરની અંદર આપણે આ જમા કરીશું. એટલે 24 કલાકની અંદર તમારું ખાતું કેવાયસી થઈ જશે અને આ ખાતું કેવાયસી થઈને તમારું પૂરેપૂરું મતલબ કે વર્ષથી 1.5 વર્ષની અંદર તમારે જે કંઈ ખાતાની અંદર લેવડ દેવડ જે કંઈ બી કામ કરશો એ વ્યવસ્થિત તમારું ચાલશે. થેન્ક યુ દોસ્તો.